भगवते वासुदेवाय। श्रीकृष्णाय वयं नुमः। भगवान श्री कृष्णचंद्रना चरणारविंदनी अंदर नमस्कार करी, भागवत जी ना चरणों नी अंदर वंदन करी, सुखदेव जी महाराज राजा परीक्षित ने वर्णन करे छे कि राजा भगवान नी दिव्य कथा राष्ट्रीय यज्ञ नी अंदर पांडवों की इच्छा थी कि राष्ट्रीय यज्ञ करवो छे। भगवान कृष्ण परमात्मा ना चरणारविंदनी अंदर नमस्कार करी अने युधिष्ठिर महाराजे भगवाननी पासे पोताना हृदयनी वात, पोताना हृदयनो संकल्प प्रभुनी पासे प्रस्तुत कर्यो। शू कीधुं युधिष्ठिर महाराजे भगवान कृष्ण ने? क्रतुराजेन गोविंद राजसूयेन पावनी यक्ष्ये विभुतिर्भवत् तत्सम्पादयन् प्रभो। हे प्रभु, હવે વાતો કરે ને હમ છે, હમ દીધા મેં આવે કોના એ ખબર નથી, પણ હમ દીધા એટલું કાંઈ નહીં। કૃષ્ણ કનૈયા લાલ કી જય। હવે અંદરો અંદર નક્કી કરી લે કોના હમ દીધા છે। પ્રભુ, હું રાષ્ટ્રીય યજ્ઞ કરવાની ઈચ્છા કરું છું અને રાષ્ટ્રીય યજ્ઞ દ્વારા તમારી પાવન વિભૂતિઓનું યજન કરવાની ઈચ્છા કરું છું, તો મને તમે આજ્ઞા આપો। રાષ્ટ્રીય યજ્ઞની આજ્ઞા ભગવાન કૃષ્ણ પરમાત્માએ માગી। ભગવાન યુધિષ્ઠિરે એટલે ભગવાને એને રસ્તો બતાવ્યો। युधिष्ठिर, तमे साक्षात धर्मनो अवतार छो अने धर्म ने हमेशा पवित्र विचार ज आवे। तमारो विचार बहु सुंदर छे। एनाथी आगळ आनंदनी वात ई छे के तमारा अन्य चार भाईओ एक एक देवताना अंश छे। शूरवीर छे, बलवान छे अने विवेकी छे, पण राष्ट्रीय यज्ञ करवाने माटे एनो नियम एवो छे के चारे दिशाओने पेला जीती अने चक्रवर्ती राजा थई जाय ने पछी जी राष्ट्रीय यज्ञ करी सके। युधिष्ठिर महाराज ने आज्ञा करी तमे चारे दिशाओने जीती अने प्रचुर धन भेगू करो अने चक्रवर्ती शासन पेला तमारू करो, पछी राष्ट्रीय यज्ञ थई सके। राष्ट्रीय यज्ञ ने माटे आज्ञा लीधी भगवाननी पासे। अन्य भाईओ ने त्रणेय दिशाओं में मोकलवामां आव्या। चारेय दिशाओनी अंदर
વિજય પ્રાપ્ત કરવાને માટે બધા ભાઈઓ 3 દિશા જીતીને આવ્યા, પણ પૂર્વ દિશાનો વિજય ન થયો. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવજીએ પાંડવોને રસ્તો બતાવ્યો છે અને રસ્તાની અંદર એવી વાત કરી કે પૂર્વ દિશાની અંદર જરાસંધની રાજધાની છે અને જરાસંધની રાજધાની ગિરિવ્રજ. એ જરાસંધને જીતવો મુશ્કેલ છે, માટે પ્રભુ કે હું રસ્તો બતાવું, જરાસંધને કેમ જીતવો. ભીમસેન, અર્જુન અને હું આપણે ત્રણેય ત્યાં બ્રાહ્મણોના વેશે જાય અને જરાસંધ છે ને એ બ્રાહ્મણનો પરમ પૂજક છે. બ્રાહ્મણો માગે ને તો એ માથું દેવા તૈયાર રહી જાય એવો બ્રાહ્મણનો ભક્ત છે. તમે બ્રાહ્મણના વેશે ત્યાં જઈ અને દ્વંદ્વ યુદ્ધની માગણી કરજો અને દ્વંદ્વ યુદ્ધ આપે એટલે એની અંદર ભીમસેન દ્વારા જરાસંધનો વધ થશે અને પૂર્વ દિશા તમારાથી જીતાઈ જશે. આવો રસ્તો બતાવીને ભગવાન પોતે પણ તૈયાર થયા. ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમસેન પૂર્વ કાળની અંદર, પૂર્વ દિશાની અંદર જરાસંધની રાજધાની ગિરિવ્રજની અંદર જઈ અને જરાસંધની રાજધાનીમાં રાજમહેલ સામે ઊભા રહી અને અલખ નિરંજન એવા શબ્દો ત્રણેય બ્રાહ્મણના વેશની અંદર ગયા છે અને અલખ નિરંજન ભિક્ષાન દેહી એવું ત્રણેય જણા બોલ્યા. એટલે જરાસંધ બહાર આવી અને કીધું, તમારા રૂપ, ગુણ અને વાણી, તમે મારે આંગણે બ્રાહ્મણ બનીને આવ્યા છો એટલે તમારી જે કાંઈ ઈચ્છા હશે ને હું પરિપૂર્ણ કરીશ. તમારો સંકલ્પ હું અવશ્ય પૂર્ણ કરીશ. પણ તમે જે બોલ્યા ને ભિક્ષાન દેહી, એની ઉપરથી હું એક વાત ચોક્કસ કહું છું કે તમે કોઈ બ્રાહ્મણના દીકરા નથી. ન જાર જાતસ્ય લુલાટ શૃંગમ કુલ પ્રસૂતસ્ય ન પાણી પદ્મમ યદા યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. સુંદર મજાનું આ સુભાષિત છે. કુલવાન એ હાથમાં કમળનું પુષ્પ લઈને ન ફરતો હોય અને દુર્જન હોય એના કપાળની અંદર શિંગડા ન હોય. ન જાર જાતસ્ય લલાટ શૃંગમ, તો કે કુલવાનની ખબર કઈ રીતે પડે? તો કે યદા યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. જ્યારે જ્યારે વાણી રૂપી પાણી એના મુખની અંદરથી વાક બાણ એના મોઢામાંથી શબ્દો નીકળે ને ત્યારે એની જાતિ ને એના કુળની ખબર પડે. વાણી છે ને યદા યદા મુંચતી વાક્ય બાણમ, માણસની વાણી મુખમાંથી નીકળે એટલે એની જાતિ ને એના કુળની ખબર પડી જાય કે આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ વૈશ્ય છે, આ શૂદ્ર છે. જરાસંધે ખાલી ભિક્ષાન દેહી એટલું ત્રણેય જણા બોલ્યા એટલે જરાસંધે કીધું કે તમે માગશો એ હું આપીશ, વચન આપું છું. પણ તમે કોણ છો? બ્રાહ્મણ તો નથી. બ્રાહ્મણના વેશે ભલે આવ્યા હો પણ બ્રાહ્મણ નથી. એટલે કાળિયા ઠાકર ભગવાન કૃષ્ણ પરમાત્મા આગળ આવ્યા અને ત્રણેયનો પરિચય જરાસંધને આપ્યો. કારણ કે એને તો જે માગશો એ આપીશ એ વચન આપી દીધું હતું. બ્રાહ્મણ થઈને આવ્યા છો એટલે હવે પરિચય પૂછો છો તો લે આ પરિચય જરાસંધ, આ કુંતી નંદન ભીમ, આ એનો નાનો ભાઈ અર્જુન અને એ બેયના મામાનો દીકરો અને તારો પ્રધાન શત્રુ હું, મારું નામ કૃષ્ણ. ભગવાને ત્રણેયનો પરિચય આપ્યો. પરિચય આપ્યા પછી
શેના માટે આવ્યા છો? બ્રાહ્મણનું રૂપ ધારણ કરી. તો કે દ્વંદ્વ યુદ્ધની યાચના કરી છે. તારી સાથે દ્વંદ્વ યુદ્ધ કરવું. દ્વંદ્વ યુદ્ધની અંદર બે જ યોદ્ધાઓ હોય, એમાં ત્રીજો કોઈ યોદ્ધા ન હોય. દ્વંદ્વ યુદ્ધની અંદર બે જ યોદ્ધાઓ હોય અને ધર્મ યુદ્ધ હોય. યુદ્ધના સમયે યુદ્ધ થાય અને યુદ્ધનો સમય વિરામ થાય એટલે સાથે બેસીને ભોજન કરે. આને દ્વંદ્વ યુદ્ધ કહેવાય. જરાસંધે પણ ભગવાન કૃષ્ણની સામે જોઈને કીધું કે તમે 3 જણા આવ્યા છો, એમાંથી દ્વંદ્વ યુદ્ધ હું તારી આરે કૃષ્ણ નહીં કરું. તું રણ છોડીને ભાગી જાસ. તારી સામે દ્વંદ્વ યુદ્ધ ન હોય. અર્જુન મારી બરોબરી ન કરી શકે એટલે અર્જુનની સાથે હું દ્વંદ્વ યુદ્ધ નહીં કરું. મારી બરોબરી કરી શકે એવો એક ભીમસેન છે અને એને હું દ્વંદ્વ યુદ્ધ આપું છું. જાઉં, વચન આપું છું. ભીમસેનની સાથે યુદ્ધ થવા લાગ્યું. હાથની અંદર બેય ગદાની ધારણ કરી અને ગદાના ચટ અવાજ આવે અને પરસ્પર એકબીજાના શરીર ઉપર પ્રહાર કરવા લાગ્યા. સમય વ્યતીત થવા લાગ્યો અને ભીમસેનને ગદાના પ્રહારથી જરાસંધે અનંત પરાક્રમી વાળો હતો. એ ગદાના પ્રહારથી ભીમસેન હવે એનો માર સહન કરી શકવાની શક્તિ ન રહી એટલે રાત્રિના સમયે ભગવાન કૃષ્ણની પાસે આવી અને ભીમસેને કીધું કે કનૈયા, તું રણછોડ બનીને નીકળી ગયો અને અર્જુન એની બરોબરી કરી ન શકે એમ કરીને નીકળી ગયો. આ મને માર ખાવા લેવો છો? હવે આ શરીરમાં દર્દ થાય છે. જરાસંધના પ્રહાર સહન થઈ શકતા નથી, માટે કૃપા કરીને કાંઈક રસ્તો બતાવો. અર્જુને નીકળી ગયો ને તમે નીકળી ગયા. અત્યારે જરાસંધની સામે દ્વંદ્વ યુદ્ધની અંદર એના પ્રહાર મારાથી સહન થઈ શકતા નથી, માટે રસ્તો બતાવો. ભગવાને રસ્તો બતાવ્યો કે આવતીકાલે યુદ્ધ કરે ને ત્યારે એના સાથળ ઉપર ગદાનો પ્રહાર કરજે અને પ્રહાર કરતા જરાસંધ પડી જશે અને એના સાથળ ઉપર તારો પગ રાખી અને બીજા 2 હાથ વડે એનો બીજો પગ લઈને એના શરીરના 2 ભાગ કરી નાખજે. પણ એ વખતે એના 2 ભાગ એ અલગ અલગ દિશામાં તું ફેંકજે અને ઈ વખતે જો ભગવાન સદાશિવનું શિવલિંગ માટીનું બનાવી અને વચ્ચે રાખી દેજે, નહીતરી 2 ફાડિયા પાછા ભેગા થઈ અને તારી સામે યુદ્ધ કરવા માટે તૈયાર થશે. ભગવાને આવો રસ્તો બતાવ્યો અને બીજે દિવસે યુદ્ધની શરૂઆત થઈ. પરસ્પર બેયના હાથની અંદર ગદા આવી. ગદાના પ્રહારથી જરાસંધની સામે ભીમસેન યુદ્ધ કરે છે. યુદ્ધ કરતા કરતા ભગવાન વૃક્ષની પાછળ ઊભા રહી અને ભીમસેનને ફરી યાદ કરાવ્યું. એક પીપળાનું પાન લઈ અને એને ચીરીને બતાવ્યું. ભીમસેનને યાદ આવી ગયું. ગદાનો પ્રહાર સાથળ ઉપર કરવામાં આવ્યો. જરાસંધ સાથળના ઉપર ગદાનો પ્રહાર થતા પડી ગયો અને 2 પગ એની ઉપર રાખીને ભીમસેને બીજા 2 હાથ વડે જરાસંધનો બીજો હાથ પકડી અને એક જ શરીરના 2 ભાગ કરી નાખ્યા. એક દિશામાં 2 ભાગને ફેંકી અને જલ્દીથી માટીનું શિવલિંગ બનાવીને મધ્યમાં મૂકી દીધું. જરાસંધનો નાશ થયો અને પૂર્વ દિશાનો વિજય થયો. 4 દિશાઓ જીતાણી. ભગવાન કૃષ્ણ પરમાત્માએ ભીમસેનના શરીર ઉપર પોતાનો સ્પર્શ કર્યો, હાથ ફેરવો એટલે જેટલું દર્દ હતું ને ભીમસેનને એ બધું શાંત થઈ ગયું ભગવાનના સ્પર્શ માત્રથી. રાજસુ યજ્ઞનો આરંભ થયો અને રાજસુ યજ્ઞની અંદર અગ્ર પૂજાને માટે ચર્ચા થવા લાગી. રાજસુ યજ્ઞની તૈયારી થઈ ગઈ છે. રાજસુ યજ્ઞની અંદર અગ્ર પૂજા કોની કરવી એની ચર્ચા થવા લાગી. ત્યારે જરાસંધનો દીકરો સહદેવ ભરી સભામાં ઊભો થયો અને કહેવા લાગ્યો કે જ્યાં ભગવાન કૃષ્ણની હાજરી હોય ત્યાં અગ્ર પૂજાને માટે
આટલી બધી ચર્ચા શું કામ કરો છો? કૃષ્ણની જ અગ્ર પૂજા હોય ને. બધાએ સાધુ સાધુ એમ કહી અભિવાદન આપ્યું, અનુમોદન આપ્યું. સહદેવની વાત બરોબર છે. બધાએ અભિવાદન કરીને સાધુ સાધુ શબ્દ બોલ્યા, પણ શિશુપાલ ભરી સભામાં ઊભો થયો ને બે હાથ ઊંચા કરી અને બોલવા લાગ્યો કે વાહ રે કાલ વાહ. કાળની ગતિ તો જોવો. એક નાનકડા આ જરાસંધના દીકરા સહદેવે કીધું કે કૃષ્ણની અગ્ર પૂજા, એમાં બધા બુદ્ધિમાન લોકો પણ બધા અનુમોદન આપો છો, સાધુ સાધુ બોલો છો. કોણ છે આ કૃષ્ણ? જેના માતા પિતાના ઠેકાણા નથી, રાજ સિંહાસનનો અધિકાર નથી, છાણ વાસીદા ને ગાયો ચરાવીને મોટો થયો, એ કૃષ્ણની અગ્ર પૂજા હોય? ન બોલવાના શબ્દ ભગવાનને કહેવા લાગ્યો. શિશુપાલ બોલતો ગયો ને ભગવાન ગણતા ગયા. એની માને ભગવાને વચન આપ્યું હતું કે તારો દીકરો મને 100 અપશબ્દ કહેશે ને ત્યાં સુધી હું એને નહીં મારું, પણ એની ઉપર એક અપશબ્દ બોલશે તો હું એનો નાશ કરીશ. ભગવાન ગણવા લાગ્યા. વાલો મારો રાખે ન કોઈ ન ઉધારો, હારે એવો શેઠ પ્રમાણિક સાણો. શિશુપાલ ન બોલવાના શબ્દ ભરી સભામાં બોલતો જાય, આ બાજુ ભગવાન ગણતા જાય. 100 ની માથે એક અપશબ્દ બોલ્યો શિશુપાલ, એટલે ભરી સભામાં ભગવાને સુદર્શન ચક્રનું આહવાન કર્યું અને સુદર્શન ચક્ર દ્વારા શિશુપાલના દળથી મસ્તક જુદું કરી દીધું. શિશુપાલના દેહમાંથી એક દિવ્ય તેજ નીકળ્યું અને દિવ્ય તેજ બધાના દેખતા દેખતા ભગવાન કૃષ્ણની અંદર સમાઈ ગયું. ત્યારે યુધિષ્ઠિરે નારદજીને પૂછ્યું કે આવું કેમ? નારદજીએ કીધું કે યેન કેન પ્રકારેણ ભક્તિનો નાતો, કોઈ વેર ભાવથી, કોઈ મિત્ર ભાવથી, કોઈ સખા ભાવથી, કોઈ ભક્ત ભાવથી, યેન કેન પ્રકારને ભગવાનની સાથે કોઈ નાતો બાંધી લે ને, ભલે શત્રુનો હોય તોય ભલે, પણ એનું નામ સ્મરણ એ કોઈ દી નિષ્ફળ જાતું નથી. ભગવાનનું નામ કોઈ દી નિષ્ફળ ન જાય. ભલે વેર ભાવથી પણ શિશુપાલ એના નામ બોલ્યો છે, એટલે એની ભક્તિ વેર ભાવે એને ભક્તિ કરી છે અને એને દિવ્ય તેજ એના દેહમાંથી નીકળ્યું ને ભગવાન એને સાયુજ્ય મુક્તિ આપી દીધી. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણન કરે કે રાજા, આ રીતે રાજસુ યજ્ઞનો આરંભ થયો અને રાજસુ યજ્ઞની અંદર જુદા જુદા કાર્ય સોંપવામાં આવ્યા હતા. જુદા જુદા ભગવાનના કાર્યો રાજસુ યજ્ઞની અંદર, યજ્ઞમાં કોને કોને કેવા કામ સોંપ્યા હતા એનું વર્ણન સુખદેવજી મહારાજ કરે છે કે રાજા, રાજસુ યજ્ઞની અંદર પાકશાલાનો અધ્યક્ષ ભીમસેનને બનાવ્યો હતો. રસોડું આપણે જેને કહીએ ને, પાકશાલા એટલે રસોડું. પાકશાલાનો અધ્યક્ષ ભીમસેનને બનાવ્યો. શું કામ? તો કે જે જમી અગે ને એ બીજાને જમાડી અગે. જમવાનો શોખીન હોય ને એ બીજાને જમાડી શકે. જમવાનો શોખીન ન હોય એ જમે નહીં, બીજાને જમાડે નહીં. તો મારા પોતાની વાત કરું, નાનો હતો ને બીજા બ્રાહ્મણો ભેગો ક્યાંય યજ્ઞ યાગાદિ કર્મમાં બહાર જવાનું થાય ને, તો પેલા હું જાણી લઉં કે ઈ આચાર્યને ભૂખ લાગે છે કે નથી લાગતી. મારે ઉપવાસ છે, મારે ઉપવાસ છે. તારે ઉપવાસ છે, અમારે શું સમજવું? કૃષ્ણ કનૈયા લાલ કી. જમે ને ઈ જમાડી શકે અને ભીમસેન જમી શકે છે ને જમાડી શકે છે. અને ભોજનનો મહિમા તો કંઈક અલૌકિક છે. વારે વારે હું ઘણીવાર સંકીર્તનની અંદર આપ બધાને સંભળાવું છું
કે કોઈને ખવડાવીને ખાવ, કોઈને જમાડીને જાઓ, રામે દીધો છે રૂડો રોટલો રે. કોઈને ખવડાવીને ખાવ, કોઈને જમાડીને જાઓ, રામે દીધો છે રૂડો રોટલો રે. કોઈને ખવડાવીને ખાવ, કોઈને જમાડીને જાઓ, રામે દીધો છે રૂડો રોટલો રે. કોઈને ખવડાવીને ખાવ, કોઈને જમાડીને જાઓ, રામે દીધો છે રૂડો રોટલો રે. એવું વીરપુર ગામ તિયા જલિયાજીના ધામ, રામે દીધો છે રૂડો ટુકડો રે. એવો વીરપુર ગામ તિયા જલિયાજીના ધામ, રામે દીધો છે રૂડો ટુકડો રે. કોઈને ખવડાવીને ખાવું, કોઈને જમાડીને જાઓ, રામે દીધો છે રૂડો રોટલો રે. કોઈને ખવડાવીને ખાવ, કોઈને જમાડીને જાઓ, રામે દીધો છે રૂડો રોટલો રે. એવું સતાધાર ગામ તિયા ગીગાજીના ધામ, રામે દીધો છે રૂડો રોટલો રે. એવો સતાધાર ગામ તિયા ગીગાજીના ધામ, રામે દીધો છે રૂડો રોટલો રે. એવું સતાધાર ગામ તિયા ગીગાજીના ધામ, રામે દીધો છે રૂડો રોટલો રે. રે. એવો સતાધાર ગામ જીયા ગીગાજીના ધામ, રામે દીધો છે રૂડો રોટલો રે. કોઈને ખવડાવીને ખાવ, કોઈને જમાડીને જાઓ, રામે દીધો છે રૂડો રોટલો રે. કોઈને ખવડાવીને ખાવ, કોઈને જમાડીને જાઓ, રામે દીધો છે રૂડો રોટલો રે. કોઈને ખવડાવીને ખાવ, કોઈને જમાડીને જાઓ, રામે દીધો છે રૂડો રોટલો રે. રે. કોઈને ખવડાવીને ખાવ, કોઈને જમાડીને જાઓ, રામે દીધો છે રૂડો રોટલો રે. કોઈને ખવડાવીને ખાવ, કોઈને જમાડીને જાઓ, રામે દીધો છે રૂડો રોટલો રે. કોઈને ખવડાવીને ખાવ, કોઈને જમાડીને જાઓ, રામે દીધો છે રૂડો રોટલો ભગવાન અન્નદાનનો મહિમા બતાવ્યો છે. ભીમસેનને પાકશાલાનો અધ્યક્ષ બનાવ્યો છે. દ્રૌપદીને પીરસવામાં, સહદેવ નકુલ પૂજામાં, પૂજા સામગ્રી એકઠી કરવામાં, અર્જુનને સાધુ સંતો બ્રાહ્મણો અતિથિઓ આવે એનું સન્માન કરવામાં, દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવ્યો. રાજસુ યજ્ઞની અંદર દુર્યોધનને કોષાધ્યક્ષ એટલે પૈસા વાપરવાનું કામ દુર્યોધનને સોંપ્યું. આપણે ઘણીવાર બોલીએ છીએ ને, વરો સુધારવો હોય તો દુશ્મનના હાથમાં વરો હોપી દેવો, પણ એ આ રાજસુ યજ્ઞ વખતની વાત છે, અત્યારે ન હોપાય, નકર હપ્તા ભરતા થઈ જાય સપ્તાહના. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ સમયની વાત છે કે દુશ્મનના હાથમાં વરો સોંપવો, પણ ભગવાને જે રસ્તો બતાવ્યો હોય ને એ સમજી વિચારીને બતાવ્યો. દુર્યોધનને કોષાધ્યક્ષ શું કામ બનાવ્યો? ભગવાનને એકને જ ખબર હતી, દુર્યોધનને ખબર નહોતી. દુર્યોધનના હાથમાં વિત્ત વર્ધીની રેખા હતી. દુર્યોધનના હાથમાં વિત્ત એટલે પૈસો અને વર્ધીની એટલે વધારનારો, વિત્ત વર્ધીની રેખા હતી.
એ જેમ વાપરે ને એમ ડબલ થાય. આપણે બેંકમાં મૂકી તો 7-8-10 વર્ષે ડબલ થાય. આ દુર્યોધન અડે એટલે ડબલ થઈ જાય. વિત્તવર્ધીની રેખા એના હાથમાં હતી, ભગવાનને ખબર હતી. અને દુર્યોધનને એમ થયું કે કૌરવોને એની સંપત્તિ જેટલી વપરાય એટલી વાપરું, અને એ વાપરતો ગયો ને આમ ડબલ થતી ગઈ. એટલે દુર્યોધનને ભગવાનના કહેવાથી યુધિષ્ઠિર મહારાજે એને કોષાધ્યક્ષ બનાવ્યો હતો. દાન દેવામાં કર્ણ રાષ્ટ્ર યજ્ઞની આ બધી વ્યવસ્થાનું વર્ણન કરે છે સુખદેવજી મહારાજ. રાષ્ટ્ર યજ્ઞની અંદર આંગણે આવે, યજ્ઞમાં આવે, એ બધાને દાન પુણ્ય વસ્ત્ર પાત્ર અન્ન આ બધા દાન દેવાને માટે કર્ણને બેસાડવામાં આવ્યો. કારણ કે કર્ણ છે ને એનું નામ એમનેમ ન લેવાય, દાનેશ્વરી કર્ણ એમ કહેવું પડે. એ ક્યારે કહેવું પડે? એક સુંદર મજાનો પ્રસંગ છે. કર્ણ ભારમ નામનું એક નાટક આવતું. કર્ણ ભારમની અંદર એવું બતાવ્યું કે એકવાર બધા દેવતાઓ ભેગા થઈ અને ઇન્દ્ર મહારાજને બ્રાહ્મણનું રૂપ ધારણ કરાવી, અને કર્ણને આમ કોઈ મારી શકે એમ નહોતું. કારણ કે ભગવાન સૂર્યનારાયણનો પ્રસાદ મા કુંતાના અપ્રોઢ અવસ્થાની અંદર પ્રાપ્ત થયેલું સંતાન. દુર્વાસા મુનિ આપેલા મંત્રની પરીક્ષા કુંતાજીએ કરી, અને હજી લગ્ન નહોતા થયા એ પહેલા એને પરીક્ષા કરી, અને એના ફળ સ્વરૂપે મંત્રાધીનમ ચ દેવતા, મંત્રને આધીન દેવ છે. એટલે એ અવસ્થાની અંદર દીકરાનો જન્મ થયો. એટલે પેટીમાં નાખીને સમુદ્રમાં વહેવડાવ્યા અને સારથી એને મોટો કર્યો. એટલે કર્ણને સારથી પુત્ર પણ કહેવામાં આવે છે. પણ કર્ણ જન્મો ને એટલે ભગવાન સૂર્યનારાયણનો પ્રસાદ એના દેહ ઉપર ભેગો. કવચ અને કુંડલ, કાનની અંદર કુંડલ અને બાજુબંધ ઉપર કવચ. એ જન્મો ને ત્યારે જન્મતાની સાથે કવચ અને કુંડળની સાથે જન્મો છે કર્ણ. અને સૂર્યનારાયણનું એવું વરદાન હતું કે એના દેહ ઉપર કવચ અને કુંડલ જ્યાં સુધી હોય ત્યારે એને કોઈ મારી ન શકે. દેવતાઓને ખબર હતી કે કવચ અને કુંડળ જો એકવાર કર્ણ દાનમાં આપી દે તો પછી એને મારવો સરળ બની જાય. ઇન્દ્રને આગળ કર્યા. ઇન્દ્ર બ્રાહ્મણના રૂપમાં આવી અને ઇન્દ્ર કર્ણ પાસે આવીને યાચના કરી, ભિક્ષાન દેહી. કર્ણે કીધું તમે જે માગો બ્રાહ્મણ હું તમને આપવા તૈયાર થઈશ. એક એક પછી એક વસ્તુ પ્રસ્તુત કરતા ગયા અને ઇન્દ્ર ના પાડતો ગયો. છેલ્લે કર્ણે એમ કીધું કે મારું માથું ઉતારીને જોતું હોય તો આપી દઉં. મહારાજ મારે આંગણેથી બ્રાહ્મણ એમને નહીં જાય. અને છેલ્લે કર્ણએ એમ કીધું કે આ કવચ અને કુંડલ મને જન્મતાની સાથે મળ્યા છે ભગવાન સૂર્યનારાયણનો પ્રસાદ, ઈ જોતા હોય તો આપી દઉં. એટલે ઇન્દ્રએ કીધું કે દે દઉં. હા આપો આપો એમ કીધું ને ત્યારે એનો સારથી હતો ને એણે એમ કીધું કે મહારાજ કર્ણ, આ તમારે આંગણે જે કવચ અને કુંડલ લેવા માટે આવેલો એ કોઈ બ્રાહ્મણ નથી, સ્વર્ગનો રાજા ઇન્દ્ર છે. તો સારથીને એને જવાબ આપ્યો કર્ણએ. આ વીરના વાક્યો કેવા હોય. એણે એમ કીધું કે સ્વર્ગનો રાજા ભલે હોય પણ મારી પાસે તો ભિક્ષુક બનીને ઊભો છે, એટલે હું એને આપીશ. એ દાન લેનારો છે, હું દાન દેનારો છું. એ મારી પાસે તો હાથ લંબાવીને ઊભો છે ને, ભલે સ્વર્ગનો રાજા હોય. કવચ અને કુંડલ પોતાના દેહ ઉપરથી ચીરી અને ઇન્દ્ર મહારાજને આપી દીધા. પારાવાર પસ્તાવો થયો ઇન્દ્રને, કરે રે હું સ્વર્ગનો રાજા કહેવાઉં અને એને મને ભિક્ષુક કીધો, મારી પાસે લેવા આવ્યો છે એમ કીધું. ધિકાર છે આ ઇન્દ્ર પદને. એને પારાવાર પસ્તાવો થયો અને એક અમોઘ શક્તિ કર્ણને પસ્તાવાના રૂપમાં એક અમોઘ કવચ, અમોઘ શક્તિ દેવા માટે ઇન્દ્ર મહારાજ આવ્યા.
ત્યારે કર્ણે એમ કીધું દિગ્દત્તસ્ય ન પ્રતિગૃહ્ણામિ, ધિકાર છે હું દીધેલું પાછું નથી લેતો, તારી અમોક શક્તિ લઈ જા. ઇન્દ્ર મહારાજની અમોક શક્તિ ન લીધી, કવચ અને કુંડલ આપી દીધા, પણ કર્ણ મૃત્યુ સુધી લડ્યો છે અને એના જેવો કોઈ શૂરવીર નહોતો. કારણ કે આખા જગતમાં પાંડવોને કોઈની બીક હોય ને તો કર્ણની એકની જ હતી. કર્ણ અંત સમય સુધી એને દાન આપ્યા છે. ક્યાં સુધી? તો કે રણ સંગ્રામમાં ખાલી શરીરમાંથી દેહમાંથી જીવ નીકળે એટલી વાર, અને એવે વખતે ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈ અને દાનેશ્વરી કર્ણની પાસે આવી અને ભિક્ષા માગી. ત્યારે કર્ણે કીધું કે અત્યારે તો રણ સંગ્રામમાં હું પડ્યો છું, મારા દેહમાંથી થોડી વાર પછી પ્રાણ નીકળી જશે, છતાં મારે આંગણે બ્રાહ્મણના રૂપમાં, એને ખબર નથી ભગવાન છે, બ્રાહ્મણ આવ્યો છે અને ખાલી હાથે પાછો નહીં જવા દઉં. કર્ણએ એક પથરો લીધો અને પોતાના મુખની અંદર દાંત હતા, એમાં સોનાની રેખા હતી. પથ્થરોથી દાંતને પાડી અને એમાંથી સોનાની રેખા હતી ને બ્રાહ્મણને દાનમાં દેવા તૈયાર થયો. ભગવાને પરીક્ષા કરી કે આ અપવિત્ર કહેવાય, તે મોઢામાંથી કાઢેલી વસ્તુ એ દાનમાં ન લેવાય. કર્ણે એ જ વખતે જાણે રણ સંગ્રામની અંદર પાછું એને નવ યૌવન પ્રાપ્ત થયું હોય ને એમ બાણ મારી અને ગંગાજી પ્રગટ કર્યા. ગંગાજી પ્રગટ થતાની સાથે જે મુખની અંદરથી નીકળેલી રેખાઓ હતી દાંતમાંથી, એને ગંગાજીથી શુદ્ધ કરી, લ્યો મહારાજ, હવે આ પવિત્ર આ દાન તમને આપું છું. ભગવાન પ્રગટ થઈને કીધું કે કર્ણ માગી લે, તારા દાન ઉપર હું આજે આફરીન થયો છું. હું બ્રાહ્મણ નહીં, 3 લોકનો નિયંતા છું, શું જોઈ છે તારે? કર્ણે ભગવાનની પાસે 2 વસ્તુ માગી છે, બ્રહ્મ હસ્તે તિલકમ ને માતૃ હસ્તે ભોજનમ. મને બ્રાહ્મણનો દીકરો મારા લલાટની અંદર કપાળમાં તિલક કરે અને મારી માના હાથનું મને ભોજન મળે. માતૃ હસ્તે જ ભોજનમ, માના હાથનું ભોજન એની કેવડી કિંમત છે. અને બ્રાહ્મણના હાથે તિલક. બ્રાહ્મણ કોઈના કપાળની અંદર તિલક કરે ને એ કોઈ દી એમને ન કર્યો. શું બોલે? સ્વસ્તિ ના ઇન્દ્રો વૃધશ્રવા, સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. બ્રાહ્મણનો દીકરો જ્યારે કોઈ પણ યજમાનના લલાટની અંદર કપાળમાં તિલક કરે ને ત્યારે સ્વસ્તિના ઇન્દ્રો વૃધશ્રવાઃ, સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ. આ કલ્યાણકારી મંત્ર છે. ઘણાને એમ થતું હોય છે કે બ્રાહ્મણને બીજા કાંઈ મંત્ર નહીં આવડતા હોય, જ્યારે હોય ત્યારે સ્વસ્તિના ઇન્દ્રો જ બોલે છે. એને શું ખબર પડે મંત્ર શું કહેવાય? બ્રાહ્મણોના મંત્ર શું કહેવાય એને ખબર ન પડે. ઘણી વાર મજાક કરતા હોય, અદા બીજો કાંઈ મંત્ર નથી આવડતો, આ એક જ બોલો છો વારે વારે, સ્વસ્તિના ઇન્દ્રો. સ્વસ્તિ મંત્ર છે, કલ્યાણકારી મંત્ર છે. એ લલાટની અંદર તિલક કરે ત્યારે તમારું સર્વ રીતે કલ્યાણ થાય એવા એ આશીર્વાદની સાથે તમને તિલક કરે છે, એવો ભાવ છે. એટલે કર્ણે એમ કીધું કે બ્રહ્મ હસ્તે તિલકમ અને માતૃ હસ્તે ચ ભોજનમ, માના હાથનું ભોજન મળે. આ ભગવાન 2 વસ્તુ માગું છું તમારી પાસે વરદાનમાં. આ કર્ણ દાનેશ્વરી કર્ણ કહેવાના, એને દાન દેવાને માટે નિયુક્ત કર્યા છે. આ શ્રી રાસુ યજ્ઞ સંપન્ન થયો, અવભૃત સ્નાન કરાવવામાં આવ્યું અને એ રાસુ યજ્ઞની અંદર દુર્યોધનનું ભયંકર અપમાન થયું છે. એવી એક રચના રાસુ યજ્ઞની અંદર કરવામાં આવી હતી કે જેમાં એની દ્રષ્ટિનો ભ્રમ થયો અને દ્રષ્ટિ બ્રહ્મમાં જ્યાં જલ હતું એની અંદર ઈ પડ્યો અને ભરી સભા ખડખડાટ હસવા લાગી. દુર્યોધનને સભાનું અપમાન, ઘોર અપમાન થયું અને દ્રૌપદી પણ એ વખતે ખડખડાટ હસી પડ્યા. ત્યાંથી મહાભારતના બીજ રોપાણા.
સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણન કરે કે રાજા, આ રીતે રાસુ યજ્ઞ સંપન્ન થયો, બધાને ખૂબ આનંદ થયો, પણ એક દુર્યોધનને ક્યાંય આનંદ ન થયો, કારણ કે ભરી સભામાં એનું અપમાન થયું અને આખી સભાએ એની હાંસી કરી. સુખદેવજી મહારાજ રાસુ યજ્ઞને સંપન્ન કરાવી અને હવે પછીની કથાને આપણે આગળ વધારીએ એ પહેલા અહીંયા નિર્મળ પરિવારે એક સુંદર પ્રકારનું આયોજન કર્યું છે ચુંદડી મનોરથનું. દિવ્યાબેને મને એમ કીધું કે દિલીપભાઈ આપણે ચુંદડી મનોરથ કરવો છે. મેં એના માટે તો સરોવર જોઈ, પાણીની વ્યવસ્થા અને બધું કેવી રીતે કરશો, પણ જેને હૃદયની અંદર ભાવના હોય ને એ ગમે ત્યાંથી સરોવર ગોતી આવે. આ સરોવર ગોતી આવ્યા છે. લ્યો, આની અંદર ભગવાનનો નૌકા વિહારે થાય છે, ચુંદડી મનોરથે થાય છે. આ તો સમય છે અને અત્યારની આધુનિક ટેકનોલોજી બધાનો ઉપયોગ કરવો જોઈએ દેવ કાર્યમાં, ધર્મ કાર્યમાં, અને ખૂબ આનંદની વાત છે. આ શીખવા જેવી વસ્તુ છે. કોઈ યજમાનને કેવું હોય કે ચુંદડી મનોરથ કરવો જ, તો હવે કાંઈ હોજ બનાવવાની જરૂર નથી. આ સરસ છે. નિર્મળ પરિવાર દ્વારા આજે ચુંદડી મનોરથ કરશું, ઠાકોરજીને નૌકાનો વિહાર કરશું અને ભગવાનનું સંકીર્તનની સાથે આપણે ચુંદડી મનોરથના કાર્યને આગળ વધારીએ. અને ઘરધણીને બોલાવો એટલે આપણે ચુંદડી મનોરથના કાર્યને આગળ વધારીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણન કરે કે શિશુપાલ એનો નાશ થયા પછી એનો મિત્ર સાલ્વ એનું યાદવોની સાથે શિશુપાલનો બદલો લેવાને માટે એણે યાદવોની સાથે મહાયુદ્ધ કર્યું અને કૃષ્ણ પરમાત્મા દ્વારા મહામાયાવી, જે અનેક માયાના પ્રયોગ કરનારો મહામાયાવી સાલ્વ, એ સાલ્વનો વધ માયાના અધિપતિ ભગવાન કૃષ્ણ પરમાત્મા, એની પાસે કોઈની માયા ચાલે નહીં, એટલે મહામાયાવી સાલ્વનો વધ ભગવાન કૃષ્ણ દ્વારા મહામાયાવી સાલ્વનો વધ કરવામાં આવ્યો અને કૃષ્ણ પરમાત્મા દ્વારા દંતવક્ત્ર, વિદુરથ અને બલરામજી દ્વારા સૂતજીનો વધ કરવામાં આવ્યો. દંતવક્ત્ર આદિ વિદુરથનો વ્રત અને ત્યારબાદ બલરામજી દ્વારા સૂતજીનો વધ. બલરામજી તીર્થયાત્રા કરવાને માટે ગયા હતા. રસ્તાની અંદર ઊંચા આસને અધિકાર વગર બધાને ઉપદેશ અને જ્ઞાન આપતા એવા સૂતજીને જોઈ બલરામજીને ક્રોધ આવ્યો અને સૂતજીનો વધ કરી નાખ્યો. બલભદ્રજીને બ્રહ્મ હત્યા લાગી. બ્રહ્મ હત્યાનું નિવારણ બલભદ્રજીને હોય નહીં, પણ લોક શિક્ષાને માટે, આખા જગતને બતાવવાને માટે કે જો અમારાથી કોઈ પાપ કર્મ થઈ જાય તો અમે પ્રાયશ્ચિત કરીએ છીએ, એવું જગતને શીખડાવવાને માટે બલભદ્રજીએ પ્રાયશ્ચિતના રૂપમાં
તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા અને તીર્થયાત્રા કરતા કરતા એણે ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા બ્રહ્મ હત્યાનું નિવારણ કર્યું છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણન કરે કે રાજા, આ રીતે રાસુ યજ્ઞ સંપન્ન થયો, મહામાયાવી સાલ્વનો વધ કર્યો અને સૂતજીના વધ દ્વારા બલરામજીએ બ્રહ્મ હત્યાનું નિવારણ કર્યું. અને ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણન કરે કે રાજા, ભગવાન કૃષ્ણ પરમાત્માના અનન્ય મિત્ર, અનન્ય સખા સુદામાજી પોરબંદર ગામની અંદર સુદામા નામે બ્રાહ્મણ રહે છે ને બ્રાહ્મણ ભગવાનના પરમ મિત્ર હતા. શ્રોત અને સ્માર્ત કર્મની અંદર પારંગત. અને એના જીવનમાં એક વ્રત હતું અને એ વ્રતનું નામ હતું અયાચક વ્રત. અયાચક વ્રત એટલે શું? યાચના કરવી એટલે માગવું, અને અયાચક એટલે કોઈની પાસે હાથ લાંબો ન કરવો, કોઈની પાસે કાંઈ માગવું નહીં, એને અયાચક વ્રત કહેવામાં આવે. સુખદેવજી મહારાજ વર્ણન કરે કે અયાચક વ્રતને ધારણ કરનારા સુદામાજી પૂર્વકાળના કર્મ પ્રમાણે એના ઘરની અંદર દરિદ્રતા એટલી બધી હતી, ગરીબાઈ એટલી હતી, અને સુશીલા નામે પત્ની હતા, જેનું શીલ પવિત્ર છે. એવી સ્ત્રીનું નામ છે સુશીલા, જેનું શીલ પવિત્ર છે. સુદામાજીના પત્નીનું નામ છે સુશીલા. અને સુશીલા ભગવાન નારાયણ પરમાત્માનું ધ્યાન કરતા, સુદામાજી ભગવાનનું ભજન કરતા. નારાયણનો ભાવ જેની અંદર સમાયેલો છે એવા ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણારવિંદની અંદર નમસ્કાર કરી અને ભગવાનનું જ્યાં ભજન કરે છે એવા નારાયણ પરમાત્માના ચરણારવિંદની અંદર હૃદયમાં એક જ ભાવ છે. સુશીલા સુદામાજીને કહે કે તમે એમ કહો છો કે મારો મિત્ર દ્વારિકાધીશ છે, તો એ દ્વારિકાધીશ એને તમે એકવાર મળવા જાઓ, દ્વારિકાધીશને ચરણે જઈ અને એના સંકલ્પને પરિપૂર્ણ કરો. દ્વારિકાધીશને મળો એકવાર. સુશીલા રડતા હૃદયે સુદામાજીને વારે વારે આવી પ્રાર્થના કરે, પણ સુદામાજી કે ના, સુશીલા કનૈયો મારો મિત્ર બરોબર છે, પણ અત્યારે દ્વારિકાધીશ છે અને હું અત્યારે ગરીબ બ્રાહ્મણ. મિત્રાચારીની સમાનતા હોય, અત્યારે હું ત્યાં જાઉં એ મિત્ર તરીકે નહીં પણ કોઈ અપેક્ષાને માટે જાતો હોય ને એવું લાગે. સુશીલા હું નહીં જાઉં. પણ રડતા હૃદયે સુશીલા વારે વારે સુદામાજીને પ્રાર્થના કરે. પણ સમય એવો આવ્યો કે ઘરની અંદર સમયે સમયે ભોજનની ચિંતા થવા લાગી. સુશીલાનું હૃદય રડવા લાગ્યું. એટલું જ નહીં, પાડોશીના સંતાનોને જમતા જોઈ અને સુદામાજીના નાના નાના બાળકો સુશીલાની પાસે આવીને કહે કે માં અમારે દૂધ પીવું છે. અન્ય બાળકોને દૂધ પીતા જોઈ અને સુદામાજીના બાળકો સુશીલાની પાસે આવીને કહે કે અમને દૂધ આપો માં. સુશીલાના ઘરની અંદર સમયે સમયે ભોજન નથી, ત્યાં દૂધ કઈ રીતે આપવું? પણ સુશીલા નાનકડા બાળકને સમજાવવાને માટે એક વાટકીની અંદર પાણી લે અને એમાં થોડોક લોટ નાખે, આટો નાખે અને હલાવીને કયો લે દીકરાઓ દૂધ પી લ્યો. નાના નાના બાળકો એની ગરીબાઈને જાણી ગયા હોય એટલે લોટ ડોયેલું પાણી
સુદામાના સંતાનો પી જાય અને શયન કરી જાય. આ દર્દ સુશીલાથી સહન ન થયું એટલે કીધું કે નાથ, તમે એકવાર દ્વારિકાધીશને મળવાને માટે જાઓ. મારો નાથ એકવાર તમને જોશે ને તમને મળશે એટલે તમારે કાંઈ માગવું નહીં પડે. દુબળો દેહ, ફાટેલ તૂટેલ ધોતડી, અને સુશીલા વારે વારે કે સુદામાજી ના પાડે. એકવાર સુશીલાએ કીધું કે એકવાર તમે નાથ નારાયણને મળો. બહુ આગ્રહ કર્યો એટલે સુદામાજીને એમ થયું કે વારે વારે સુશીલા મને મળવાનું કહે છે, નાથને લાઈને દ્વારિકાધીશના મને દર્શને થશે. સુદામાજી ભગવાન કૃષ્ણને મળવાને માટે તૈયાર તો ત્યાં સુશીલાના હૈયામાં હરખ ક્યાંય હમાતો નથી, આનંદ વિભોર બની ગઈ. ત્યાં સુદામાજીએ કીધું કે કૃષ્ણ મારા કરતા નાનો છે, ભલે દ્વારિકાધીશ હોય પણ મારા કરતા એ નાનો છે, હું મોટો છું. એને મળવા એમનેમ ન જવાય. રિક્ત પાણો ન ગચ્છે. ભાગવતજીની અંદર એવો સિદ્ધાંત બતાવ્યો, 4 જગ્યાએ ખાલી હાથે ન જવું. એક નાનકડા બાળકની પાસે, એક રાજાની પાસે, એક ગુરુની પાસે, એક દેવની પાસે, એક બ્રાહ્મણની પાસે ખાલી હાથે ન જવાય. કંઈક લઈ જવું પડે એના ચરણોમાં સમર્પિત કરવાને માટે. નાનકડા બાળકની પાસે જાવ ને, કાંઈક ભાગ લઈને જાવ ને તો જ બાળક રાજી થાય. કનૈયો મારા કરતા નાનો છે, સુશીલા મને કાંઈક ભેટ આપો. સુશીલાનું હૃદય રડવા લાગ્યું. અરે રે નાથ, મારા સંતાનોના મુખની અંદર પધરાવાનું અન્ન નથી અને દ્વારિકાધીશના ચરણોમાં હું શું ભેટ આપું તમને? દ્વારિકાધીશના ચરણોની અંદર હું તમને ધરવા માટે શું ભેટ આપું? આમ જ્યાં કીધું પણ સુશીલાને એમ થયું કે ઘણા સમય પછી મારા નાથ દ્વારિકાધીશને મળવાને માટે તૈયાર થયા છે. આડોશી પાડોશીની ઘરે જઈ જેનો વ્યવહાર ચોખ્ખો હોય, જેનો વ્યવહાર પવિત્ર હોય ને, એનું વર્તન એવું પવિત્ર હોય. સુશીલાજી આડોશી પાડોશીની અંદર જઈ અને 3 મુઠ્ઠી તાંદુલ પૌવા લઈ અને સુદામદેવના હાથમાં આપ્યા. લ્યો નાથ. સુશીલાએ હાથ જોડ્યા. નાથ, આ 3 મુઠ્ઠી તાંદુલ ભગવાન કૃષ્ણ પરમાત્માને માટે તમે એના ચરણોમાં ભેટ કરજો, એના ચરણોની અંદર સમર્પિત કરજો. સુશીલાજીએ ભેટની પોટલી હતી, તાંદુલની પોટલી, એ સુદામાજીના હાથમાં આપી દીધી અને દુબળો દેહ, ફાટેલ તૂટેલ ધોતડી, તૂટેલી મોજડી અને હાથની છાજલી કરી અને ભગવાન કૃષ્ણ પરમાત્માને મળવાને માટે સુદામાજી નીકળ્યા. થોડેક આગળ ચાલીને પાછા આવ્યા સુશીલાની પાસે. સુશીલા, હું મારા નાથ દ્વારિકાધીશને મળવાને માટે જાઉં છું, પણ હું એની પાસે કઈ માગીશ નહીં. જો તું મને માગવા મોકલતી હો તો હું પાછો વળી જાઉં. સુશીલા એનું હૃદય રડવા લાગ્યું. ઘણા સમયથી એક તો હું કહેતી હતી કે તમે દ્વારિકાધીશને મળવા જાઓ, ઘણા સમય પછી મારો નાથ તૈયાર થયો છે અને હવે એ મને એમ કે છે કે હું દ્વારિકાધીશની પાસે કાંઈ માગીશ નહીં. એ પાછા ન વળે ને એટલે સુશીલાએ એમ કીધું કે હવે નાથ, હું તમને કહું છું કે દ્વારિકાધીશની પાસે કાંઈ માગતા નહીં, હું કહું છું. પોતાના નાથને વિદાય આપી રડતા હૃદયે સુશીલા સુદામાજી જલ્દીથી દ્વારિકાધીશને મળવાને માટે જાય એવી ઈચ્છાથી સુશીલાએ સુદામાજીને વિદાય આપી અને દુબળા દેહથી સુદામાજી ચાલવા લાગ્યા. પણ દુબળો દેહ, પગની અંદર કાંટા ને કાકરા વાગતા જાય અને ફાટેલ તૂટેલ ધોતલી અને ભગવાન સુદામાજી
મનની અંદર હૃદયની અંદર નારાયણનું સ્મરણ કરતા કરતા દ્વારિકાના માર્ગે આગળ વધવા લાગ્યા. ભગવાન કૃષ્ણને મળવાની મોટી ચટકી રે. પોટલી તાંદુલની યષ્ટિકાએ લટકી. પોટલી તાંદુલની યષ્ટિકાએ લટકી. પોટલી તાંદુલની યષ્ટિકાએ લટકી. પોટલી તાંદુલની યષ્ટિકાએ લટકી. હો એને કૃષ્ણને મળવાની મોટી ચટકી રે. જુઓ ભાઈ સુદામાજી દ્વારિકામાં જાય છે. 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 હેજી એના હૈયામાં રખન માય રે. હેજી એના હૈયામાં હરખન માય રે. હેજી એના હૈયામાં રખન માય રે. હેજી એના હૈયામાં હરખન માય રે. જુઓ ભાઈ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ ભાઈ સુદામાજી દ્વારિકામાં જાય છે. પોટલી તાંદુલની યષ્ટિકા એટલે લાકડી. યષ્ટિકા એ લટકી અને જેને કૃષ્ણને મળવાની મોટી ચટકી. ભગવાન કૃષ્ણને મળવાને માટે દ્વારિકાધીશને મળવાને માટે સુદામાજી આવ્યા છે. અને સુદામાજી દ્વારિકાના માર્ગે જાય. થોડુંક હાયલાને ત્યાં શ્રાંત થાકી ગયા. એક ઝાડના ટેકે વિશ્રાંતિ લેવા માટે જ્યાં સુદામાજી દુબળા દેહે બેઠા ત્યાં તો થોડીક વારમાં એને નીંદર આવી ગઈ. નિદ્રાધીન થયા અને સુદામાજી જ્યાં સવારના જાયગા. જાગતાની સાથે કોઈને પૂછવામાં આવ્યું કે આ કયું ગામ છે. જવાબ મળ્યો આ દ્વારિકાધીશની દ્વારિકા છે. ઓ મારા નાથે કેવી કૃપા કરી. એટલી વારમાં દ્વારિકા પોરબંદરથી દ્વારિકા આવી ગયું. સુદામાજીના આનંદનો કોઈ પાર રહ્યો નહીં. સુદામાજી કહેવા લાગ્યા દ્વારિકાધીશનો મહેલ. દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે? રસ્તાની અંદર એક હાથની અંદર યષ્ટિકા એટલે લાકડી છે અને બગલની અંદર તાંદુલની પોટલી અને એક હાથની છાજલી કરી અને દ્વારિકાધીશના રાજમહેલ તરફ પ્રયાણ કરે. પણ રસ્તાની અંદર દુબળો દેહ, ફાટેલ તૂટેલ ધોતડી, પગની અંદર તૂટેલી મોજડી એને જોઈ અને નાના નાના રમતા એવા બાળકોને એમ થયું કે આ કોઈ ગાંડો માણસ આવ્યો છે. હાથમાં ધૂળ અને પથરા લઈ અને સુદામાજી ઉપર ફેંકવા લાગ્યા. ગાંડો એવા શબ્દ બોલી અને નાનકડા બાળકો સુદામાની માથે પથરાને ધૂળ ઉડાડવા લાગ્યા. સુદામાજી એને પુષ્પની જેમ વધાવી લીધા. હા, આ જગતની અંદર જેની પાસે સંપત્તિ હોય ને એને બધાય ડાયા કહે છે અને જેની પાસેથી સંપત્તિ વહી જાય ને એને આખું જગત ગાંડા કહે છે. હા, નાના નાના બાળકોના કાર્ય ઉપર સુદામાજીએ ધ્યાન આપ્યું નહીં અને સુદામાજી દુબળા દેહે દ્વારિકાધીશના રાજમહેલના દ્વારે આવીને ઊભા. ત્યાં દ્વારપાલો હતા, હાથમાં લાકડી છોડી લઈ અને ઊભા છે. સુદામાજી આવ્યા ને પૂછ્યું કે આ દ્વારિકાધીશનો મહેલ છે? તો કે હા. તમારે કોનું કામ છે? દ્વારપાલો કેવા લાગ્યા તમારે કોનું કામ છે? તો કે હું મારા મિત્ર કૃષ્ણને મળવાને માટે આવ્યો છું. કૃષ્ણના તમે મિત્ર છો? દ્વારપાલો ખડખડાટ હસવા લાગ્યા. ક્યાં દ્વારિકાધીશ
અને ક્યાં આ તૂટેલ ફાટેલ ધોતડી, પગની અંદર તૂટેલી મોજડી, હાથમાં તૂટેલી લાકડી અને આ દુબળો દેહ, આ દ્વારિકાધીશનો મિત્ર. દ્વારપાલો કહેવા લાગ્યા, મહારાજ તમે બ્રાહ્મણ છો? તો કે હા. ખભા ઉપર યજ્ઞોપવિત હતા. દ્વારપાલોએ પૂછ્યું, તમે ભૂદેવ છો, બ્રાહ્મણ છો, અને તમારે જે કાંઈ દાન જોતું હોય ને, અન્ન, વસ્ત્ર, પાત્ર, સંપત્તિ જે કાંઈ જોતી હોય એ હું તમને આપવાને માટે તૈયાર છું. દ્વારિકાધીશ એણે અમને આજ્ઞા કરી છે કે અતિથિના રૂપમાં કોઈ બ્રાહ્મણ સાધુ બ્રાહ્મણ મારા દ્વારે આવે તો એને જે કાંઈ વસ્ત્ર, પાત્ર ને અન્ન જોતું હોય એ આપી દેજો, મને પૂછવાની વાત નહીં રાખતા. અમને ભગવાનની આજ્ઞા છે, દ્વારિકાધીશની. માટે તમે જે જોઈ માગી લ્યો. માગવાની વાત કરીને ત્યાં તો સુદામાજીનું હૃદય રડવા લાગ્યું. સુદામાજી કે જિંદગીમાં કોઈ દી માગ્યું નથી, અને આજે દ્વારિકાધીશને હું તો આપવા આવ્યો છું, લેવા નથી આવ્યો, માગવા નથી આવ્યો. મારે કોઈ દાન નથી જોતું, અન્ન નથી જોતા, વસ્ત્ર નથી જોતા, પાત્ર નથી જોતા, મારે કાંઈ નથી જોતું. સુદામાજી દ્વારપાલોની સાથે હાથ જોડીને કહેવા લાગ્યા, તમે એકવાર દ્વારિકાધીશને સમાચાર આપો કે પોરબંદર ગામથી સુદામા નામનો બ્રાહ્મણ આવ્યો છે, એ તમારો મિત્ર તમને મળવા માંગે છે. દ્વારપાલો સુદામાના વાત ઉપર વિશ્વાસ કરતા નથી, અને છેલ્લે સુદામાજી એમ કીધું કે દ્વારપાલો, તમારી એવી ઈચ્છા હોય કે હું કાંઈ માગવા માટે આવ્યો છું, તો હું યાચક નથી, માગવા માટે નથી આવ્યો. એકવાર તમે જઈ અને દ્વારિકાધીશને સમાચાર તો આપો, અને એ સમાચાર આપ્યા પછી જો દ્વારિકાધીશ ના પાડશે તો હું વયો જાય. પણ દાન લેવાની ના પાડીને એટલે દ્વારપાલોને ચિંતા થઈ પડી. ઓહો, જો આને કઈ જોતું હોય આ બ્રાહ્મણને તો આપણે બધું દેવા તૈયાર છીએ, પણ એ લેવા તૈયાર નથી. દાન લેવા તૈયાર નથી. એટલે નક્કી જો લેવા વાળો હોય તો દાન લઈને જતો રહીએ. આપણે કેટલું કેટલું દેવાનું પ્રસ્તાવ કર્યો. વસ્ત્ર, અન્ન, પાત્રો, સંપત્તિ જે કઈ જોતું હોય આપવા માટે તૈયાર. પણ દ્વારપાલોની પાસેથી કઈ દાન ન લીધું એટલે દ્વારપાલોને શંકા થઈ. એક દ્વારપાલને કીધું કે તું સુદામાની પાસે ઉભો રહે, અને બીજો દ્વારપાલ ભગવાન દ્વારિકાધીશને સમાચાર દેવાને માટે ભગવાનના રાજમહેલની અંદર માં રૂક્ષ્મણીના સાથે ખાટ હિંડોળા ઉપર ઝૂલતા ભગવાન કૃષ્ણ પરમાત્માને જોઈ અને બે હાથ જોડીને દ્વારપાલે કીધું કે પ્રભુ વંદન, આપના ચરણોમાં. આપના દ્વારે કોઈ બ્રાહ્મણ આવ્યો છે, ફાટેલ તૂટેલ ધોતડી પહેરી છે, હાથમાં તૂટેલી લાકડી છે, પગની અંદર તૂટેલી મોજડી છે, અને તમને મળવાને માટે આવ્યો છે. ત્યાં તો ભગવાન ઉભા થઈ ગયા કે કોણ છે, એનું નામ કેમ બોલતો નથી. થરથર કંપવા લાગ્યો દ્વારપાલ. હાથ જોડીને કીધું કે સુદામા, એવું બ્રાહ્મણનું નામ કે છે સુદામા. એ સુદામા શબ્દ સાંભળ્યો ને ત્યાં તો ભગવાન રાજમહેલના ખુલ્લે નંગે પાવ ભગવાને દોટ મૂકી અને સુદામાજીના દુબળા દેહને તેડી લીધો. બેઠી ગયા, ઓ મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. ભગવાન કૃષ્ણ પરમાત્માએ સુદામાજીના દુબળા દેહને તેડી લીધો. તેડીને પોતાના રાજ સિંહાસન ઉપર જ્યાં પ્રભુ બેસે ત્યાં સુદામદેવને બેસાડી દીધા. સુદામદેવને બેસાડ્યા પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા એના ચરણોની અંદર બિરાજમાન થયા. અને બધા બાકીના બેસી જાય.
સુદામાજી ભગવાન કૃષ્ણ પરમાત્માના રાજ સિંહાસન ઉપર બેસાડવામાં આવ્યા અને ભગવાન કૃષ્ણ પરમાત્મા એના ચરણોની અંદર જાણે એના ચરણ પ્રક્ષાલન કરવાને માટે બિરાજમાન હોય એમ એના પગની પાસે બેસી ગયા. અષ્ટપત્રાણીઓને આજ્ઞા કરવા લાગ્યા, અર્ઘ્ય, પાદ્ય, આચમન્ય, મધુપર્ક, જલ્દી મારો મિત્ર સુદામા આવ્યો છે. સુદામાજીએ જ્યારે પ્રાર્થના કરીને દ્વારપાલોને વિનંતી કરીને ન સર પે હે પગડી न तन पे है जामा बता दो कन्हैया को नाम है सुदामा सुदामा बता दो कन्हैया को नाम है सुदामा बता दो कन्हैया को नाम है सुदामा सुदामा बता दो कन्हैया को नाम है सुदामा न सर पे पगड़ी न तन पे है जामा बता दो कन्हैया को नाम है सुदामा सुदामा बता दो कन्हैया को नाम है सुदामा एक बार मोहन से जाकर ये कह दो एक बार मोहन जाकर ये कह दो के दर पे सुदामा नसीब आ गया है दर पे सुदामा नसीब आ गया है अरे द्वार पालो कन्हैया से कह दो अरे द्वार पालो कन्हैया से कह दो दर पे सुदामा नसीब आ गया है सुदामा नसीब आ गया है दर पे 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 सुदामा नसीब आ गया है ભગવાન કૃષ્ણ પરમાત્મા એને દોટ મૂકી નંગે પાઉં રાજમહેલમાં અને રૂક્ષ્મણીજી તો જોવા લાગ્યા. અરે રે આ કોણ હશે સુદામો, દુબળો દેહ, ફાટેલ તૂટેલ ધોતડી અને ભગવાન કોઈ દી નંગે પાઉં પગની અંદર પાદુકા વગર દોટ ન મૂકે. એને આ સુદામાના દુબળા દેહને તેડીને પોતાના રાજ સિંહાસન ઉપર બિરાજમાન કરાયો. એટલું જ નહીં, અષ્ટપત્રાણીઓને ભગવાન કોઈ દી આજ્ઞા ન કરે, દાસ દાસીઓને આજ્ઞા કરે ને બદલે અષ્ટપત્રાણીઓને કીધું જાઓ, અર્ઘ્ય પાદ્ય, મારો મિત્ર સુદામા આવ્યો છે, મારો મિત્ર સુદામા આવ્યો છે, અર્ઘ્યની તૈયારી કરો, પાદ્ય આપો, મધુપર્ક આપો, દૂધ, દહીં, ઘી, મધ આદિ પદાર્થો ભગવાન પૂજાની સામગ્રી મંગાવવા લાગ્યા. અને દુબળા દેહના ચરણો એક સોનાની કાથરોટની અંદર સુદામાજીના ચરણારવિંદ પધરાવ્યા. પણ ભગવાન સુનતે હી દોડે ચલે આए મોહન सुनते ही दौड़े चले आए मोहन सुनते ही दौड़े चले आए मोहन सुनते ही दौड़े चले आए मोहन लगाया गले पे सुदामा को मोहन आ लगाया गले से सुदामा को मोहन बहुत रुक्मणी આ દ્રશ્ય જોયું. હુआ रुक्मणी को बहुत ही अचंबा हुआ रुक्मणी को बहुत ही अचंबा ये मेहमान के साथ अजीब आ गया है मेहमान के साथ अजीब आ गया है मेहमान के साथ अजीब आ गया है मेहमान के साथ अजीब आ गया
से कह दो हरिद्वार पालो कन्हैया से कह दो ये दर पे सुदामा नसीबा गया है दर पे सुदामा नसीबा गया है दर पे सुदामा नसीबा गया है दर पे सुदामा नसीबा गया है। सुन के ही दौड़े चले आए मोहन लगाया गले पे सुदामा को मोहन पण हुआ रुक्ष्मणी को बहुत ही अचंबा कि ये मेहमान कैसा अजीब आ गया है। આજે આ નિર્મળ પરિવારને આંગણે ભગવાન સુદામાજી અને ભગવાન કૃષ્ણ બેય ભગવાન છે, કારણ કે આ જગતનો મોટામાં મોટો શ્રીમંત અને સાવકાર કોઈ બ્રાહ્મણ હોય ને તો સુદામા છે। આખા જગતનો સાવકાર બ્રાહ્મણ, શ્રીમંત બ્રાહ્મણ, આખું જગત ભલે એમ કે સુદામાજી ગરીબ હતા, ના, ભાગવતજી ના પાડે સુદામાજી ગરીબ નહોતા। સુદામા જેવો આ જગતમાં કોઈ શ્રીમંત બ્રાહ્મણ થાય નહીં। ગરીબ હોય ને એ તો હાથ લાંબો કરે, આ ત્રણ લોકના નાથની પાસે હાથ લાંબો ન કરે એનાથી એની મોટી શ્રીમંતાઈ કેવી હોય? એનાથી સાવકાર બ્રાહ્મણ કોણ હોય કે ત્રણ લોકના નાથની પાસે હાથ લાંબો ન કરે, લેવા ન જાય એને દેવા જાય, આ એની શ્રીમંતાઈ છે। સુદામાજી દુબળા દેહ રાજસિંહાસન ઉપર બેઠા છે। અર્ઘ્ય પાદ્યથી ભગવાન કૃષ્ણ પરમાત્મા એના ચરણની સેવા કરવાને માટે જ્યાં તૈયાર થયા, ગંગાજળ, દૂધ, દહીં, ઘી આદિના ચરણ ધોવાને માટે તૈયાર થયા, પણ ભગવાન કૃષ્ણ પરમાત્માએ જ્યાં એના ચરણને સ્પર્શ કર્યો ને ત્યાં દુબળા દેહના ચરણારવિંદની અંદરથી કાંટા ને કાકરા વાગવા લાગ્યા। થોડું થોડું એમાંથી રક્ત નીકળે છે, એના ચરણની અંદરથી થોડું થોડું લોહી વહે છે। આ દ્રશ્ય જોયું ને એટલે ત્રણ લોકનો નિયંતા એની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને ભગવાન કૃષ્ણ સુદામાજીના ચરણ દૂધથી નહીં, દહીંથી નહીં, ઘીથી નહીં, चरण आंसुओं से सामने दुलाए हो, चरण आंसुओं से सामने दुलाए, चरण आंसुओं से सामने दुलाए हो, चरण आंसुओं से सामने दुलाए, चरण आंसुओं से सामने दुलाए हो, चरण आंसुओं से सामने दुलाए। ભગવાનની આંખમાંથી અશ્રુ અભિષેકની ધારા, ભગવાન ત્રણ લોકનો નાથ આજે રડે છે। સુદામાજીના ચરણારવિંદ પ્રભુએ પોતાની અશ્રુ ધારાથી ધોયા છે। આંખમાંથી અશ્રુ ધારા વહે અને એનાથી ના ચરણારવિંદ ધોયા। સુદામાજીને પીળા પીતાંબર જડકસી જામા ભગવાને પોતાની રાજોચિત સન્માન, આ મારો મહેમાન છે સુદામો, મારો મિત્ર છે, રાજોચિત એનું સન્માન થયું। હાથની અંદર સોનાની છડી આપી દીધી, પગની અંદર સુવર્ણની પાદુકા, આ મારો મહેમાન છે। અષ્ટપત્રાણીઓ વિચાર કરવા લાગી કે આ કોણ છે સુદામા? આ સુદામાને માટે ભગવાન પોતાના સિંહાસન ઉપરથી ઉતરીને ના ચરણ ઉપર બેસી જાય, ચરણની અંદર આંખમાંથી અશ્રુધારા વહે। આ કેવો ભાગ્યશાળી છે। અષ્ટપત્રાણીઓ કહેવા લાગી કે આપણા કરતા આ સુદામાજી બહુ ભાગ્યશાળી છે। આજે આપણને પ્રભુ દાસીઓની જેમ આજ્ઞા કરવા લાગ્યા છે। એ આ સુદામો કોણ હશે? ભગવાને અનેક પ્રકારે દાસીઓને આજ્ઞા કરે ને એમ અષ્ટપત્રાણીઓને આજ્ઞા કરી અને સુદામાજી ત્યાં સમયનું ભાન ભૂલીને રોકાયા છે। એક દિવસે બે મિત્રો ખાટ ઈંડોળા ઉપર બેઠા છે, ઝૂલે છે।
અને ભગવાન પોતાના પૂર્વકાળને યાદ કરતા કરતા કહેવા લાગ્યા, સુદામાજી, આપણે નાનપણની અંદર સાંદીપની ગુરુના આશ્રમની અંદર ભણતા હતા, એ આનંદ કેવો હતો? એટલે સુદામાજી કહેવા લાગ્યા, હા કનૈયા, તારી વાત બરોબર છે. એ ગુરુની સેવા, ગોરાણીની સેવા, સમિધ લેવાને માટે આપણે જાય, યજ્ઞ કાષ્ટ લેવાને માટે જાય, આ બધો આનંદ અનેરો હતો. સુદામાજી, તમને યાદ આવે એકવાર ગોરાણી આપણને સમિધ લેવાને માટે જંગલની અંદર મોકલાતા અને આપણે જંગલની અંદર કાષ્ટ લેવાને માટે ગયા ને, ત્યારે વરસાદ બહુ આવ્યો અને વરસાદની અંદર આપણે વિખૂટા પડી ગયા અને એવે વખતે તમને ભૂખ લાગી હતી ને મને ભૂખ લાગી હતી, એ યાદ આવે? અહીં સુધી ભગવાને વાત પહોંચાડી ને એટલે હવે સુદામાજીએ શરૂ કર્યું, કનૈયા, તું ઈ કહેવા માંગે છે ને કે ગોરાણી આપેલો ભાગ હું ખાઈ ગયો તો? ઈ તારે કેવું છે ને? ના મારા નાથ, એવું ન હોય. ભગવાન કૃષ્ણ પરમાત્માએ વાતને વાળી લીધી અને સુદામાજીને કીધું કે સુદામાજી, તમે જ્યારે મને મળવાને માટે આવ્યા છો, પણ મારા માટે સુશીલા ભાભીએ મારા માટે કઈ ભેટ મોકલી છે? પોટલી તાંદુલની હતી ની બગલમાં દબાવેલી રાખી અને સુદામાજી વાત ટાળવાનો પ્રયત્ન કરે છે. ના કનૈયા, ઉતાવળે ઉતાવળે નીકળો ને, એમાં તારા માટે ભેટ લેવાનું ભૂલી ગયો. કારણ સંપત્તિ જોઈને સુદામા શરમાય છે, 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 પોટલી તાંદુલની દેતા 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 શરમાય છે, એ વાલો માગી 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 ખાય, વાલો માગી માગી ખાય, હાલો માગી માગી ખાય, વાલો માગી 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 વાલો માગી માગી ખાય, કૌતુક જોનારાને થાય, હાલો માગી માગી ખાય, બોલું જોનારાને થાય, વાલો માગી માગી ખાય, કૌતુક જોનારાને થાય, હાલો માગી માગી ખાય, બોલું જોનારાને થાય, એવું શું છે તાંદુલ માય, વાલો માગી માગી ખાય, શું છે તાંદુલમાય, વાલો માગી માગી ખાય, એવું શું છે તાંદુલ માય, વાલો માગી માગી ખાય, એવું શું છે તાંદુલમાય, વાલો માગી માગી ખાય, હે માધવ, હે માધવ, હે માધવ, હે માધવ, મુલવે નીચપ હાથ જોડી જોડી એવી કૃષ્ણ સુદામાની જોડી સંતોરે એવી કૃષ્ણ સુદામાની જોડી, આ નહીં નહીં રે જાણેલ, નહીં નહીં રે માણેલ, જેની ગોઠડી તોડાઈ નહીં તોડી સંતોરે એવી કૃષ્ણ સુદામાની જોડી સંતોરે એવી કૃષ્ણ સુદામાની જોડી, સંતોરે એવી કૃષ્ણ સુદામાની જોડી, સંતોરે એવી કૃષ્ણ સુદામાની જોડી, વાલો માગી માગી ખાય, કૌતુક જોનારાને થાય, એવું શું છે તાંદુલ માય કે વાલો માગી માગી ખાય? ભગવાને સુદામાજીની પાસે યાચના કરી, સુદામાજી, ગોરાણીનો દીધેલો ભાગ તો ખાઈ ગયા હતા, પણ આજે સુશીલાએ મોકલેલો ભાગે મારા માટે ભેટ મોકલી છે, મને આપી દો.
દુબળા દેહથી રાજભવનમાં આગળ દોડવા લાગ્યા અને એની પાછળ ભગવાન કૃષ્ણ મને આપી દ્યો સુદામાજી. વાલો માગી માગી ખાય. ત્રણ લોકનો નાથ સુદામાજીની પાસે તાંદુલની પોટલી એના હાથમાંથી લઈ લીધી અને તાંદુલની પોટલી જ્યાં ખોલે, તાંદુલની પોટલી જ્યાં પ્રભુ ખોલે અને ખોલતાની સાથે એક પોટલી ખોલીને એમાંથી એક બીજી પોટલી નીકળી. કારણ કે સુશીલાના ઘરની અંદર જે વસ્ત્ર હતા ને એ બધા વસ્ત્ર જર્જરિત થઈ ગયા હતા. વસ્ત્ર એ જર્જરિત થઈ ગયા હતા. એટલે એક વસ્ત્રની અંદર 3 મુઠ્ઠી તાંદુલ બંધાણા નથી. જ્યાં ગાંઠ વાળવા જાય ને ત્યાં એ વસ્ત્ર ફાટી જાય. એટલે બીજું વસ્ત્ર લે. આમ કરતા કરતા 7 વસ્ત્ર ભેગા કર્યા ને ત્યારે 3 મુઠ્ઠી તાંદુલ એમાં સમાણા. એટલે ભગવાને પેલી પોટલી ખોલી ત્યાં એમાંથી બીજી પોટલી નીકળી. ભગવાન એને ખોલી ત્યાં એમાંથી આગળ ત્રીજી પોટલી. પણ ભગવાન એ પોટલીની ગાંઠો ખોલતા હતા ને એ સુદામાજીના ભવો ભવની ગાંઠ ખોલતા હોય ને એમ એક એક ગાંઠે ભગવાન એની ઉપર અનુગ્રહ કરતા ગયા, એની ઉપર કૃપા કરતા ગયા. અને એ 7 વસ્ત્ર ખોલ્યા ને ત્યારે એની અંદરથી 3 મુઠ્ઠી તાંદુલ નીકળ્યા. સીધે સીધો ભગવાને મૂઠો ભર્યો, હાથમાં મુષ્ટિ લઈ અને ભગવાને પોતાના મોઢાની અંદર આરોગી અને વિશ્વકર્માને આજ્ઞા કરી દીધી કે મારે જેમ છે ને જેટલી મારી સંપત્તિ એટલી સુદામાની સંપત્તિ, જાઓ. એક મુઠ્ઠી તાંદુલ આપી સુદામાજીને 1 મુઠ્ઠી તાંદુલની એ જે ભગવાને આરોગી ત્યાં સમગ્ર સંપત્તિ ભગવાન કે મારા જેવી હોવી જોઈએ. બીજી મુઠ્ઠી તાંદુલની લીધી સુદામાજીના હાથમાંથી અને ભગવાન સીધે સીધા પોતાના મુખની અંદર પધરાવે. ત્યાં તો વિશ્વકર્મા આદિ દેવી દેવતાઓને આજ્ઞા કરી દીધી કે આજથી સુદામાની સમગ્ર દરિદ્રતાનો નાશ કરો. અને ત્રીજી મુઠ્ઠી તાંદુલની જ્યાં હાથમાં લઈને આરોગવા જાય ત્યાં તો માં રૂક્ષ્મણીએ દોટ મૂકી, પ્રભુ અમે તમારી અર્ધાંગીની છીએ, તમારા મિત્રનો પ્રસાદ અમને નહીં આપો. તમારા મિત્રનો પ્રસાદ દરેક કાર્યની અંદર, ધર્મ કાર્યની અંદર અમે તમારી અર્ધાંગીની છીએ. રૂક્ષ્મણીજીને ખબર હતી કે જો ત્રીજી મુઠ્ઠી તાંદુલ પ્રભુ આરોગી ગયા તો સુદામાની ઘરે આપણે અષ્ટપત્રાણીઓને કામવાળી થઈને કામ કરવા જવું પડશે. કારણ કે વાલો મારો રાખે ન કોઈ ન ઉદારો, હારે એવો શેઠ પ્રમાણિક સાણો. પ્રભુ આજે બધું દઈ દેવા તૈયાર છે. સર્વ સમર્પણનો ભાવ ન માગે ને એને ઈશ્વર આપ્યા વગર રહેતા નથી. માગે એની ભગવાન હંમેશા પાત્રતા જોવે, પણ ન માગે ને એને પ્રભુ આપ્યા વગર રહેતા નથી. ત્રીજી મુઠ્ઠી તાંદુલની આરોગી અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ આજે સર્વ સંપત્તિ પોતાના જેવી સુદામાની દરિદ્રતાનો નાશ કર્યો. અને સુદામાજી જ્યાં વધારે વાર રોકાણા ને ત્યાં ભગવાન કૃષ્ણ પરમાત્માને ચિંતા થઈ. કોની ચિંતા થઈ? સુદામાજી જ્યારથી પોરબંદરથી નીકળાતા ને ત્યારે એના ધર્મપત્ની સુશીલાએ, સુદામાજીએ તો વ્રત રાખ્યું હતું પણ સુશીલાએ એક વ્રત રાખ્યું હતું કે મારા નાથ દ્વારિકાધીશને જ્યારે મળવા જાય ને એ જ્યાં સુધી પાછા નહીં આવે ને ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઉં. આવું વ્રત સુશીલાનું એ ભગવાનને મજબૂર કરે. ભગવાને કીધું કે સુદામાજી હવે તમારે રોકાવું હોય તો એકલા ન આવતા, કુટુંબ પરિવારને સાથે લઈને આવજો. એમ કહીને પોતાના પરિવારને યાદ કરાયો. એકાએક સુદામાજીને પોતાનો પુત્ર પરિવાર, સુશીલા પત્ની યાદ આવ્યા. કનૈયા હવે મને તું વિદાય આપી દે, હવે મને રજા આપી દે. સમય બહુ વ્યતીત થઈ ગયો. તારી આ રાજોચિત સન્માન અને
આતિથ્ય ભાવમાં, તારી મહેમાન ગતિમાં હું મારો સ્ત્રી પુત્ર પરિવાર બધાય ભૂલી ગયો, હવે મને જલ્દીથી વિદાય આપી દે. એ વિદાય આપવાની વાત કરીને એટલે સુદામાજીની જાણે ભગવાન પરીક્ષા કરતા હોય ને કે આનું અયાચક વ્રત કેવું છે એ જોવું છે. પગની અંદર સુવર્ણની પાદુકા છે, હાથમાં સોનાની લાકડી છે, પીળા પીતાંબર જરકસી જામા. એ સુદામાજીના આવા દિવ્ય સ્વરૂપ એ વખતે ભગવાને એની ફાટેલ તૂટેલ ધોતડી હતી ને એ ભગવાન એના હાથમાં આપી. લ્યો સુદામાજી, આ તમારા વસ્ત્ર, આ પીળા પીતાંબર ભલે પહેર્યા. એટલું કીધું ને ત્યાં તો સુદામાજીના દુબળા દેહમાંથી અવાજ આવ્યો, ના કનૈયા, આ દેહ ઉપર પીળા પીતાંબર નો શોભે, ઈ દેહ ઉપર તો આ ફાટેલી તૂટેલી ધોતડી જ બરોબર. અને તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મોરા, મને મારું આપી દે. સુદામાજીએ પોતાની ફાટેલ ધોતડી હતી ને એ ધારણ કરી લીધી ને પીળા પીતાંબર જરકસી જામા ઠાકુરના ચરણોમાં સમર્પિત કરી દીધા. લે કનૈયા, આ તારા છે, મારા નથી. તે મારી મહેમાન ગતિ કરી બરોબર છે. ધોતડી પહેરી લીધી, પણ હાથની અંદર હજી સોનાની છડી છે. એ ભગવાને હાથમાં તૂટેલી લાકડી લઈને કીધું, લ્યો સુદામાજી, આ છડી ભલે નહીં પણ આ તમારી લાકડી લેતા જાઓ. એ તૂટેલી લાકડી જ્યાં હાથમાં બતાવીને ત્યાં તો છડી હાથમાંથી ભગવાનના અનન્ય મિત્ર સુદામાજીએ મૂકી દીધી. લે કનૈયા, આ ફાટેલ તૂટેલ ધોતડીમાં સોનાની છડી હાથમાં હારી ન લાગે, આ તેરા તુજકો અર્પણ. હજી પગની અંદર સુવર્ણની પાદુકા રહી ગઈ છે. ભગવાને ફાટેલ તૂટેલ મોજડી હતી ને એ સુદામાજીને બતાવી. સુદામાજી, આ તમારી પાદુકા. અજાણતા ભૂલમાં કોઈના પગની પગરખાની અંદર આપણો પગ વયો જાય અને એકાએક ખબર પડે કે આ તો મારા નથી અને આપણે જેમ કાઢી નાખી, એમ ભગવાન કૃષ્ણ પરમાત્માના અનન્ય મિત્ર સુદામાજીએ સુવર્ણની પાદુકાનો ઘા કરી દીધો. મારી તૂટેલી મોજડી આ મારી છે. આ તો કનૈયા તારા હાથમાં, તારા રાજમહેલમાં હોય ને ત્યાં સુધી શોભે. કારણ કે ગરીબની કોઈ સ્ત્રીએ સાચું ઘરેણું પહેર્યું હોય ને તોય સમાજ એને સ્વીકારવા તૈયાર નથી.